એ ગયા ગયા લે બધાય 57 58 59 હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને આજે આપણે પૂરી ફેમિલી સાથે ગેમ રમવાના છીએ અને ગેમનું નામ છે ફુગ્ગા ફોડવાનો ચેલેન્જ અને આપણે જાતે ફુગ્ગા ફોલાવાના અને જાતે ફુગ્ગા ફોડવાના અને સૌથી વધારે જે ફુગ્ગા ફોડશે એ વિજેતા ગણાશે અને ગાઈસ આપણે ફુગ્ગા પણ લાવી દીધા છે અને કિરણ પણ તૈયાર છે અલ્પેશ પણ તૈયાર છે અને આજે તો મમ્મી પણ આવવાની છે આપણી સાથે રમવા માટે ફુગ્ગા ફોડવાની ચેલેન્જમાં તો મમ્મી કે મારે પણ ગેમમાં આવવું છે રમવા માટે તો મમ્મીને પણ લઈ લીધી આપણે ગેમ રમવાની તો સૌ પ્રથમ આપણે નંબર પાડવા પડશે કારણ કે નંબર વગર મજા નહીં આવે તો નંબર પાડી દઈએ કિરણની પાછળ મારો હા મમ્મીનો હા હા મમ્મી તો બોલવા છો હતું કિરણનો હા રેડી આ કોનો અલ્પેશનો પહેલો પહેલો આવ્યો ગાઈસ અલ્પેશ આવશે ફુગ્ગા ફોડવાની ચેલેન્જમાં પહેલો અલ્પેશનો નંબર પહેલો આવ્યો છે એટલે અલ્પેશનો વારો 3 2 1 ગો એ ગયા લે બધાય એક એ ગાઈસ આ બીજા ફુગ્ગા એ બધા તો લઈ બે ગાઈસ અલ્પી બે ફુગ્ગા ફોડાઈ આ ત્રીજો ફુગ્ગા ફુલાવે રહ્યો આ ટાઈપિંગ થઈએ 37 સેકન્ડ 3 તો ગાઈસ હવે 1 મિનિટ પૂરી થવા આવી છે અલ્પેશ છે બાબલ 4 56 57 58 થઈ ગઈ ગાઈસ પટી ગઈ લાવ પટી ગઈ તો ગાઈસ અલ્પેશે 4 ફુગ્ગા ફોડાય એ પોચમો લાગે પોચમો ટાઈમ ઓવર થઈ ગયો 1 મિનિટ ઉપર થઈ ગઈ ના ગાઈસ અલ્પેશે 4 ફુગ્ગા ફોડાય અને 4 ફુગ્ગા ફોડાય તમે કેટલા ફુગ્ગા ફોડાય અલ્પેશે ગાઈસ અલ્પેશે 4 ફુગ્ગા ફોડાય અને હવે વારો છે મારો તો ગાઈસ આપણે ફુગ્ગા ફોલાવવાનો અને ફોડવાનો ટાઈમ આવી ગયો છે અને અલ્પેશ કરતી વધારે ફુગ્ગા ફોડીશ ચલો 3 2 1 ગો જલ્દી ફોડ એ નહીં ભૂલ્યો ભાઈ નહીં ભૂલ્યો 11 12 13 થઈ ગઈ જલ્દી 1 19 20 નહીં ભૂલ્યો 29 એ ફુગ્ગા નહીં ભૂલવા કોને બંધા મમ્મી ફુગ્ગા આલે ભાઈ ફુગ્ગા ભૂલતો નહીં 47 થઈ ગઈ મારે મોજ જીતીશ મોજ વિનર બનીશ કમન બાબા થઈ ગઈ જલ્દી ગો 55 57 58 તો ગાઈસ અમારા કિરણનો ફુગ્ગા ફૂલવાનો ટાઈમ આવી ગયો છે ટાઈમિંગ પણ ચાલુ કરી નાખીએ સ્ટાર્ટ જલ્દી ફટાફટ ટાઈમ ચાલો હે 10 મિનિટ 10 સેકન્ડ તો થઈ ગઈ 13 14 એવડો ના ચાલો બોલો ચાલો 1 ફટાફટ આનો સરી શું કબલું એ ફુગ્ગા ઢોલો ના ચાલો પણ મોટો ફુલાવાનો પા લગી ફુલા તો ગાઈસ 36 સેકન્ડ થઈ ગઈ 37 થઈ ગઈ જલ્દી પટવાઈ છે કે 1 મિનિટ ફટાફટ 50 બાબા 53 55 56 57 58 59 60 એ પતી ગયું વિતર પૂરો અમારા આનંદ તો હતો નહીં ચેલેન્જ ની અંદર પણ હવે આવી ગયો એટલે ભાઈએ ફોડશે 3 2 1 ગો ફટાફટ એ ભાઈ ગોળ મારવાને ડાયરેક્ટ ગોળ મારવાને પર ગોળાલો બે એ તીજો પિંડા લેનો પુડુ બોલે ભાઈ ચાર એ છબી માં તળ પડ્યા 14 પિંડા ચાર ચાર
તો ગાઈસ આપણે ફુગ્ગા ફોડવાની અને ફુગ્ગા ફૂલાવાની ચેલેન્જ હતી. એ ચેલેન્જ આપણે આનંદ જીતી ગયો, કારણ કે અમે ચેલેન્જ ઘરની અંદર રમતા હતા, ફુગ્ગા ફૂલાતા હતા અને ફોડતા હતા, એનો અવાજ બહાર જ હતો તો સોસાયટીની બહાર. તો આનંદ પણ આવી ગયો. તો આનંદ કે મારે પણ ચેલેન્જ રમવી છે, તો અમે એને અમારી ગેમમાં સામેલ કરી નાખ્યો અને ચેલેન્જ એ જીતી ગયો. એને 6 ફુગ્ગા ફોડ્યા, અલ્પેશે 5 ફોડ્યા, મેં 3 ફોડ્યા અને કિરણે 4 ફોડ્યા. અને ગાઈસ મમ્મીને ગેમ રમવાનો અંદર આવવાનું જ હતું, પણ ફુગ્ગા પતી ગયા હતા. ખાલી એક લાસ્ટ આટલો ફુગ્ગો બાકી રહ્યો છે, આટલો. બીજા બધા ફુગ્ગા ફૂટી ગયા, આટલો એક ફુગ્ગો હતો. એટલે મમ્મી કીધું હવે ગેમ મમ્મીને નહીં રમવી, ચાલશે, કારણ કે બીજા ફુગ્ગા હતા નહીં અમારી જોડે, એટલા માટે. તો ગાઈસ આપણે ગેમ રમીને અને ધાબા ઉપર આવી ગયા, કારણ કે ધાબા ઉપર એટલો મસ્ત વાતાવરણ છે ને, એટલો મસ્ત વ્યૂ છે ને. આખો દિવસ વરસાદ આવ્યો ને એટલે એટલું મસ્ત વ્યૂ થઈ ગયું અને વાતાવરણ પણ એટલું મસ્ત થઈ ગયું. ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું અને પવન પણ એકદમ મસ્ત ઠંડો ઠંડો આવે. તો એન્જોય કરવા માટે આપણે ધાબા ઉપર આવી ગયા અને તમને વ્યૂ બતાવું, એટલો મસ્ત વ્યૂ થઈ ગયો ને ધાબા ઉપર. તો ગાઈસ હું અને ભાઈ બંને જણા બહારે ફરવા માટે આવી ગયા. ભાઈ કે હેડો હાઈવે પર ફરતા આવીએ, અને એનો મિત્ર આકાશ છે ને એને દુકાન કરીએ. દુકાન કરી છે પાર્લર, અને હરીફાની ચા જૂના ડીશા વેચે. જે મિત્રોને હરીફાની ચા જોતી હોય તો ચોક્કસલી આપણે આ કઈ શોપિંગ કહેવાય? જય બહુચર. હા, જય બહુચર શોપ એનું દુકાનનું નામ જય બહુચર દુકાન. જનતા દવાખાની લાઈનમાં હરીફાની ચા મળે છે. તો જૂના ડીશામાં જે મિત્રોને હરીફાની ચા જોતી હોય તો ચોક્કસલી આપણે આપણી દુકાન પોતાની જ છે, હું સમજે અહીંયા આવજો અને હરીફાની ચોક્કસ એક વાર ચાની ચુસ્કી મારી જ લેજો. તો આપણે તો પહેલી વાર જોઈએ હરીફાની ચા. આ મોટું પેકેટ અને આ નાનું પેકેટ. તો ગાઈસ આપણે પાર્લરની મુલાકાત લઈ લીધી અને હવે પાછા જઈએ છીએ ઘરે. અને અહીંયા પાછું ચાલતો લઈને આવ્યો અરે મને આટલે, બોલો. અને કેટલે દૂર મારું ઘર ને કેટલે દૂર મારી સોસાયટી, એટલે દૂરથી મને અહીંયા લઈને આવ્યો. અને અહીંયા તો કીચડ ને બીચડ એવું પડ્યું છે ને, તો હેડ છે તો કીચડ હે. રોડ હાઈવે બને, હાઈવે. તો હવે પેલી બાજુ ભમીને જવું પડશે, પેલી બાજુ વેચામાં ભમીને જવું પડે. એટલું બધું કીચડ પડ્યું હોય ને, આમ અતિશય કીચડ પડ્યું આમ અહીંયા. ગાઈસ આજે ચંદ્રગ્રહણ થવાનો છે અને ચંદ્રગ્રહણ ખૂબ જ ભયંકર અને દુર્લભ ચંદ્રગ્રહણ થવાનો છે આજે. અને ચંદ્રગ્રહણ થવાનો સમય છે 9 થી રાતના 1 વાગ્યા સુધી. તો શાસ્ત્ર પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ચંદ્રગ્રહણ થાય એની પહેલા જમી લેવું પડે. તો ગાઈસ મમ્મી તો અમારે 3 વાગે જમવાનું બનાવવાનું ચાલુ કરી નાખ્યું હોય. તો ગાઈસ આપણે મમ્મી જમવાનું બનાવશે. મોસ્ટ ઓફ તો જમવાનું બધું બની ગયું છે, સબ્જી બની ગઈ છે, ખાલી રોટલી બાકી છે. રોટલી બનાવી દે પછી આપણે જમી લઈશું. શાસ્ત્ર પ્રમાણે એવું પણ કહેવામાં આવે છે ગાઈસ કે બ્લેક કલરના કપડાં ના પહેરવા જોઈએ. તો મેં તો મારા બ્લેક કલરની ટી શર્ટ પહેરવા હતી, એટલા માટે મેં ચેન્જ કરીને શર્ટ પહેરી નાખી. તો કહેવામાં આવે છે કે ભગવાનના મંત્ર બોલવા જોઈએ. તો આપણે પણ થોડા ભગવાનના મંત્ર બોલશું અને બહાર જઈ નીકળશું નહીં. તો આ તો આપણો નાનકડો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.